નમસ્કાર. આજે પણ એક વાર્તા અડધી સદીની વાચન યાત્રામાંથી અપેક્ષા તમને ગમશે. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં દિલ્હીથી 16 માઇલ દૂર સેહાની નામનું ગામ છે. બ્રહ્મોદેવી નામની નવવધુ પરણીને સેહાનીમાં પોતાના સાસરે આવી. એના પિયરમાં તો આંગણામાં જ કૂવો હતો, પણ અહીં તો સેહાનીમાં 2 ખેતર દૂર પાણી ભરવા જવું પડતું અને થાકી જવાતું. ઉમંગ ભરી નવોઢાએ રાતે પિયુને વાતની જાણ કરી કે આપણા ફળિયામાં જો કૂવો હોત તો કેવું સારું. તું કાંઈ નવી નવાની ગામમાં આવી છો, એવી તને જરૂર હોય તો ખોદી લે તારી મેળે, એવું પિયુએ કીધું. આ વેળ બ્રહ્મોદેવીના હૈયામાં કોતરાઈ ગયા. વળતી સવારે પાણી ભરવા જતા પોતાની પડોશણો પરમાલી, શિવદેવી અને ચંદ્રાવતી સાથે તેણે વાત કરી અને ચારેય સાથે મળીને એક યોજના ઘડી કાઢી. એક સવારે ચારેયના ધણી પોતપોતાના ખેતરે ગયા. પછી એ પાડોશણોએ ગામના ગોરને તેડાવ્યા. સારું મુહૂર્ત જોવરાવ્યું. પોતાના ઘરની લગોલગ એક કૂવો ખોદવા માંડ્યો. ઘરના આદમી સાંજે ખેતરેથી પાછા ફર્યા ત્યારે ફળિયામાં 8 ફૂટ ઊંડો ખાડો જોયો. આશ્ચર્ય થયું. પછી કે અરે આ તો કઈ બાયડિયુંના કામ છે, આ ફૂડી થાકીને મૂકી દેશે. પણ ખાડો તો દિવસે ને દિવસે ઊંડો થતો ગયો. ચારેય બાઈઓએ કૂવાની ધૂન એવી લાગી હતી કે રોજ ઉઠીને ઊંધે માથે ખોદે જતી. 2 જણીઓ અંદર ઉતરીને ખોદે તો બીજી 2 માટીના સુંગલા બહાર ઠાલવે. પછી તો અડખે પડખેના છોકરાઓને બીજી થોડી બાઈઓને પણ ચાનક ચડી. ફક્ત ગામના મૂછાળા મર્દો જ હાસી કરતા અળગા રહ્યા. મુહૂર્ત કર્યા પછીના 20મા દિવસે બ્રહ્મોદેવીએ શિવદય ખાડાની તળિયે ઊભી ત્રિકમ ચલાવી રહી હતી. ત્યાં એમના પગના તળિયે શીતળ જાતી સરવાણી પોટી અને વાતમાં આખો કૂવો ખોદાઈ ગયો. ટાબરિયાની કિકરારી કરી, ગામની સ્ત્રીઓએ હરખના ગીતો ગાયા. હવે તો પુરુષોએ પણ તારીફ કરી. આખા ગામમાં આનંદની લહેર ફરી વળી. પંચાયત ભેગી થઈને તેને કૂવા પર પથ્થર સિમેન્ટનું પાકું મંડાણ મુકાવવાનો ખર્ચ મંજૂર કર્યો. આવું આપણું સૌભાગ્ય છે કે બ્રહ્મોદેવી એવી સહિયારી ગામે ગામ પડેલી છે. ખોદી લે તારી મેળે કહી કોઈને એકવાર ચાનક ચડાવી દેજો. અત્યારના સમયમાં સ્ત્રીઓ પુરુષોની સમોવડી છે. કોઈ સ્ત્રીને અત્યારે કોઈ એવી જરૂરિયાત નથી કે કોઈ એને જસ્ટિફાઈડ કરી શકે. પણ જૂના જમાનામાં જ્યારે સ્ત્રીઓને કહેવામાં આવ્યું કે ખોદી લે તારી મેળે, તો એને કરીને દેખાડ્યું કે સ્ત્રીઓ પુરુષો કરતા ઓછી નથી. બસ મનમાં એક ધૂન હોવી જોઈએ કે કરવું છે. જેન્ડર બાયસ અત્યારે કોઈ રહી ના શકે. આભાર.